જય શ્રી સ્વામિનારાયણ. પવિત્ર અને પુણ્યવંતી ભરતખંડની ભૂમિ એટલે ભગવાનના અવતારોની ભૂમિ. આપણા શાસ્ત્રોના મત પ્રમાણે, એમાંય ખાસ કરીને ગીતાજીના કહેવા પ્રમાણે, યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિર્ભવતિ ભારત અભ્યુત્થાનમ અધર્મસ્ય તદાત્માનમ સૃજામ્યહમ પરિત્રાણાય સાધુનામ વિનાશાય ચ દુષ્કૃતામ ધર્મ સંસ્થાપનાર્થાય સંભવામી યુગે યુગે. જ્યારે જ્યારે આ દેશની અંદર અધર્મની અભિવૃદ્ધિ થાય, સદ્ધર્મની હાનિ થાય, ત્યારે ભગવાન જુદા જુદા સ્વરૂપે આ ધરતી ઉપર અવતરી ગાયો, બ્રાહ્મણો, વૈદિક સંસ્કૃતિ એનું રક્ષણ કરી, અસુરોનો નાશ કરી અને ધર્મની સ્થાપના કરે છે, અધર્મનો નાશ કરે છે. આમ તો ચારે યુગમાં ભગવાનના અવતારો થાય છે. એ ન્યાય આ ધરતી ઉપર જ્યારે નિશાચર વંશની અંદર રાવણ જેવા અસુરોથી આ ધરતી, ઋષિમુનિઓ વગેરે પીડાવા લાગ્યા, ત્યારે ભગવાને સૂર્યવંશની અંદર અવતાર ધારણ કર્યો અને શ્રી રામ એવા નામથી આની ઉપર પ્રસિદ્ધ થયા. અને પવિત્ર સરયુજીને કિનારે વસેલી યશસ્વી એવા રઘુવંશી રાજાઓની રાજધાની અયોધ્યાની ધીંગીધરામાં રાજા દશરથ અને માતા કૌશલ્ય થકી ભગવાન પોતાના અંશો સહિત પ્રગટ થયા. અને એ પરમાત્માએ ચૈત્ર સુધી નવમીના દિવસને ભાગ્યશાળી બનાવ્યો. અને આજે લાખો વર્ષના વાણા વાયા બાદ પણ ચૈત્ર સુધી નવમીનો જે દિવસ એને રામનવમી તરીકે ઓળખવામાં આવે છે. આમ તો નવમીનો અર્થ થાય નમસ્કાર કરું છું. જે તિથિ પરમાત્માએ અવની ઉપર પધારવા માટે પસંદ કરી, તો તે તિથિને હું નમસ્કાર કરું છું, કહેતા વંદના કરું છું. તો આ ચૈત્રી નવમીના બરોબર બપોરે 12 વાગ્યે ભગવાન મર્યાદા પુરુષોત્તમ સૂર્યવંશની અંદર જ્યારે પ્રગટ થયા છે, ત્યારે અભિજીત નામના નક્ષત્રમાં પરમાત્માનું પ્રાગટ્ય થયું. અને એ વખતે અયોધ્યાની અંદર ભગવાનના પ્રાગટ્યોત્સવને મનાવવા માટે દેવતાઓ, માનવો વગેરેએ મળી અને મહોત્સવ મનાવ્યો. જેટલા જેટલા જંગલની અંદર સાધના કરનારા ઋષિમુનિઓ હતા, સિદ્ધો હતા, ધ્યાનીઓ હતા, ત્યાગીઓ, સંન્યાસીઓ, તપસ્વીઓ, એ બધા જ પોતપોતાના કાર્યોને છોડી અને અયોધ્યામાં દશરથજીને ઘેર ઉત્સવ મનાવવા માટે આવ્યા. તો જે વાતને આજે લાખો વર્ષના વાણા વાયા, તો એ જ પ્રમાણે તમામ હિન્દુ સંસ્કૃતિના મંદિરોમાં આજે પણ ચૈત્ર સુધી નવમીને દિવસે બપોરના 12 વાગ્યે પરમાત્માનો પ્રાગટ્યોત્સવ ધામધૂમથી ઉજવવામાં આવે છે. ભગવાનની આરતી કરવામાં આવે છે અને બધા જ શ્રદ્ધાળુ ભક્તજનો આ દિવસે ભગવાન પધાર્યા જાણી એની પ્રતીક્ષામાં ઉપવાસ કરે છે અને આનંદ મનાવે છે. તો આપણે જાણીએ છીએ કે 2025ની રામનવમીના ચોઘડિયા જ્યારે વાગી રહ્યા છે, ત્યારે આપણે પણ કીર્તનોના માધ્યમથી ભગવાન શ્રી રામના પધરામણાને વધાવવાની શુભ શરૂઆત કરીએ. આપણા નંદ સંતો જેવા કે સદગુરુ મુક્તાનંદ સ્વામી, સદગુરુ પ્રેમાનંદ સ્વામી કે પછી સદગુરુ બ્રહ્માનંદ સ્વામી હોય, તો એમણે ભગવાન રામના પ્રાગટ્યોત્સવના અદ્ભુત પદોની રચના કરી છે. અને આ કીર્તનોના ખજાનાને સમયે સમયે ખોલી અને એનો ઉપયોગ આપણા આત્મકલ્યાણ માટે કરવો ખૂબ જ જરૂરી છે. તો ચૈત્ર મહિનાના પવિત્ર દિવસોમાં આવો સાંભળીએ મુક્તાનંદ સ્વામીનું પુનિત પદ, નૃપ દશરથ ઘર ભજત બધાઈ કૌશલ્યા સુત જાયો હો. આમ તો આ કીર્તન થોડું હિન્દી ભાષામાં હોય, તમને જરૂરથી શબ્દો એના અઘરા લાગશે, પણ કીર્તનનો ભાવાર્થ એવો છે
કે ચૈત્ર સુધી નોમને દિવસે રાજા દશરથજીને ઘેર વિવિધ પ્રકારના વાજાઓ વાગી રહ્યા છે, કારણ કે પરમાત્માનું પ્રાગટ્ય થયું છે. અને યાદ રાખો કે જ્યારે જ્યારે પરમાત્માનું પ્રાગટ્ય થાય ત્યારે અસુરન કેવુર ત્રાસ ઉદય ભયો. ભગવાનના જે ભક્તો હોય તો એ બધા અતિ પ્રસન્ન થાય, એના આત્મામાં શાંતિના શેરડા પડે. જ્યારે દ્વેષી હોય, અસુરો હોય, ધર્મના વિરોધીઓ હોય તો એમના હૃદયની અંદર અશાંતિ ઊભી થાય, ત્રાસ ઊભો થાય. તો દેવતાઓ મળી અને બધા જ જ્યારે જય જયકાર કરે છે અને તમામ દેવતાઓ રઘુકુળને, રાજા દશરથને અને માતા કૌશલ્યાજીને ધન્યવાદ આપી અને વારંવાર વંદન કરે છે. કારણ કે ચૈત્ર શુક્લ નવમી કે મધ્ય દિન પ્રગટે જન સુખકારી હો. જીવાત્માઓને સુખ આપવા માટે આલોકની અંદર અને પરલોકમાં બંનેમાં સુખિયા કરવા માટે ભગવાન આ ભૂમંડળ ઉપર પધારે છે. અને અતિબળભાગી માનીપુરવાસી મુદિત ભયે નર નારી હો. જ્યાં પરમાત્મા પ્રગટ થયા એ અયોધ્યાની ધરતીમાં રહેનારા જે લોકો છે એ અતિશય ભાગ્યશાળી છે કે જેને પોતાની લૌકિક આંખોથી અલૌકિક એવા પરમાત્માના નિત્ય દર્શન થનારા છે. અને આ ઉત્સવની અંદર સ્વર્ગમાંથી જ્યારે દેવતાઓ આવ્યા છે તો એ નંદનવનના પુષ્પો, અબીલ, ગુલાલ વગેરે લઈને આવ્યા છે. અનેક પ્રકારના વાજિંત્રો પણ સાથે લાવ્યા છે. તો એ વાજિંત્રો વગાડી અને આકાશમાંથી દશરથજીના ભવન ઉપર અબીલ, ગુલાલ અને પુષ્પની વૃષ્ટિ કરે છે. મુક્તાનંદ સ્વામી કહે છે કે પરમેશ્વર પ્રગટ થયા છે અને જે ધરતી ઉપર પરમેશ્વર પ્રગટ બિરાજતા હોય એને જ ભગવાનનું ધામ માનવામાં આવે છે. તો આવો સુંદર મજાનો ભાવ આ પુનિત પદની અંદર મુક્તાનંદ સ્વામીએ વ્યક્ત કર્યો છે. તો આવો સાંભળીએ ભગવાન રઘુનાથજીના પ્રાગટ્યના પૂર્વ દિવસો જ્યારે ચાલી રહ્યા છે ત્યારે સુંદર કીર્તન નૃપ દશરથ ઘર ભજત બધાઈ.
कौशल्यासुत जायो नृप दशरथ घर भजत बधाई कौशल्यासुत जायो सुमन वृष्टि सुरराज करत है दुंदुभि देव बजावे हो सुमन वृष्टि सुरराज करत है दुंदुभि देव बजावे हो मुक्तानंद को नाथ प्रगट जहाँ मुक्तानंद को नाथ प्रगट जहाँ परम धाम सोई गावे हो नृप दशरथ घर भजत बधाई कौशल्यासुत छायो हो नृप दशरथ घर भजत बधाई कौशल्यासुत छायो हो नृप दशरथ घर भजत बधाई कौशल्यासुत